મિત્રો આપણે આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. જોઈ લો, એકદમ બેસ્ટ જગ્યા છે જોવાલાયક. તમારે આવવું જ જોઈએ, કારણ કે અમને તો સારું જોરદાર લાગ્યું. વિદેશમાં ફરતા હોય એવું જ લાગ્યું. બાકી બનાવ્યું છે જોરદાર. તો અમે ટિકિટ લઈને અંદર જઈએ, જોઈએ અંદર કેવું છે. આ તો બહારનો જ નજારો છે. જો એકદમ શાનદાર વસ્તુ છે. મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે. જો મિત્રો સામેની સાઈડ છે સરદાર સરોવર ડેમ, અને ડેમની એક્ઝેક્ટ સામે અમે ઊભા છે. અને જુઓ એનો નજારો. જગ્યા મસ્ત જોવા લાયક છે અને ફર્યા લાયક તો સજ. કારણ કે આપણે નહોતા આવ્યા તો લગી ખબર નથી કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવું બધું છે, પણ આવ્યા એટલે ખબર પડી કંઈ તો આવું જ જોઈએ. અને એમાંય પોતાના નાના બાળકોને લઈને તો સૌથી વધારે આવવું જોઈએ, કેમ કે બાળકોને જોવા માટે બધું બહુ છે. અહીં જંગલ સફારી, જંગલને બધું બહુ છે. એટલે મિત્રો સમય મળે તો આવી જજો. તમને ટાઈમિંગ ના ખબર પડતી હોય તો મને કહેજો, હું તમને લઈને આવીશ. બાકી આપણે તો 24 કલાક તૈયાર જ હોય ફરવા માટે. જો આ ડેમ પર જવાનો રસ્તો છે, અને અમે આટલા જણા જઈએ ડેમ પર. શિક્ષકો બાળકોને લઈને ગયા છે જંગલ સફારી જોવા માટે, અને અમે આવ્યા છે આ બાજુ. કારણ કે આપણે જંગલ સફારી જોવાની નહીં, કારણ કે અમારે વહેલા જઈને રસોડું બનાવવાનું છે. એટલે એમના પહેલાં અમે સરદાર સરોવર ડેમ જતા રહીએ, જોઈ લઈએ, અને પછી નીકળી જઈએ આપણે જ્યાં લક્ઝરી પડી છે ત્યાં રસોડું બનાવવા માટે. તો બન્યા રહો આપણા બ્લોગમાં. બાદલ અત્યારે આમ છે. રોટલ લેવો મારે સિવાય તો બીજાનું ખાલી જોરદાર પાછું નીકળી. જો મિત્રો આ પુલ છે રસ્તા ઉપર. મિત્રો તમને એક ફૂલ બતાવું, મસ્ત ફૂલ છે. જો એટલું જોરદાર છે ને આ ફૂલ, વાત જ ના થાય. ઓનું બિયારણ અમે લઈ લીધું હોય, આપણે ઘેર નાખી જોજો, ઉગશે તો બરાબર. મિત્રો સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ પર આવી ગયા આપણે, અને જોવા એનો નજારો. અને આ સામું દેખાય છે, આ છે વીજળી ઉત્પન્ન કરી ટર્બાઇનથી. કે આ જેના થોપલા જો આ જાય, અહીં ગાડી વીજળી ઉત્પન્ન થઈને જાય છે એમાંથી. અને નજારો જોવાલાયક જોરદાર. સમય મળે તો આવજો, બહુ બેસ્ટ નજારો છે, જોવા જેવું જ છે. જો અમે તો આવી ગયા, તમે પણ આવજો. જોવાલાયક છે, ડેમ જોવાલાયક છે, અને સ્ટેચ્યુ પણ જોવાલાયક જ છે. તો જો સરદાર સરોવર ડેમ, આ સાઈડે ડેમ ખોલે એટલે આ બાજુ પોણી જાય. પેલી સાઈડે ડેમ ફૂલ ભરેલો છે, એ બાજુ આપણને જવા દેતા નહીં, એટલે અમે આ બાજુ આવીને ઊભા છે. જોઈ લો.